હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાબુદાણા ટામેટાની વેફર, ચકરી અથવા તો સેવ, અને ગમે તે કહી શકાય છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ નેચરલ કલર આવ્યો છે। આને આપણે એકદમ અલગ જ રીતે બાફવાની છે ને માર્કેટ કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી। તો આ જુઓ તમે, એકદમ સરસ બની છે આપણી સેવ। તો આને કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ। ટામેટાની ચકરી બનાવવા માટે અહીંયા આપણે 1.25 કિલો ટામેટા લઈને આ રીતના તેનો પલ્પ કરી લીધો છે। ટામેટાના નાના નાના પીસ કરી મિક્સર જારમાં લઈ અને પછી તેનો પલ્પ કરી પીસી અને ગાળી લેવાનું છે, જેથી કરીને વધારાના બિયા, છાલનો ભાગ ને બધું જ દૂર થઈ જાય। તો આ રીતના આપણે પલ્પ તૈયાર કરી લેવાનો છે। અને અહીં 500 ગ્રામ સાબુદાણાને લઈ અને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને સરસ થઈ ગયા છે। એટલે 500 ગ્રામ સાબુદાણાને લઈ અને 3-4 વખત ધોઈ નાખવાના, પછી ડૂબે અને થોડુંક પાણી ઉપર એટલું જ પાણી લઈ અને પલાળી લેવાના। તો અહીંયા આપણે સાબુદાણાની ચકરી એકદમ નવી જ રીતના બનાવવાના છીએ। એકદમ સરળ રીત અને એકદમ સરસ, ખાવામાં સોફ્ટ થશે અને ટેસ્ટી પણ ખૂબ જ થશે। તો તેના માટે અહીંયા આપણે શેકેલું જીરું 1.5 ટેબલ સ્પૂન લેવાનું છે। જીરુંને રોસ્ટ કરી લીધું છે આખું જીરું લઈને। મરી પાવડર 1 ટેબલ સ્પૂન, 1.5 ટેબલ સ્પૂન લાલ મરચું લેવાનું છે, તીખું કશ્મીરી કંઈ પણ લઈ શકો છો। 1.5 ટેબલ સ્પૂન નમક લીધું છે અને 1.5 ટેબલ સ્પૂન સંચળ પાવડર, બધું 1.5 ટેબલ સ્પૂનનું માપ રાખવાનું છે। મરી પાવડર 1 ટેબલ સ્પૂન। તો હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે। એક મોટું પેન લઈ અને તેમાં આપણે બધું જ એડ કરી દેવાનું છે। ટામેટાનો પલ્પ લઈ લીધો, સાબુદાણા લઈ લીધા, તેમાં જ આપણે બધું લઈ લેશું, જેવું કે મરી પાવડર, લાલ મરચું પાવડર, સંચળ પાવડરથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે। નમક લઈ લેશું અને અહીંયા લઈ લેશું આપણે રોસ્ટેડ આખું જીરું, અને બધું મિક્સ કરી દેવાનું છે। બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને આપણે અડધીથી પોણી કલાક માટે રાખી દેવાનું છે, જેથી કરીને બધા જ ટેસ્ટ આમાં ખૂબ જ સરસ પડી જશે। અને ફરી પાછું કાંઈ એવું લાગે કે આપણે અડધી કલાક પલાળ્યા પછી કે થોડુંક નમક ઓછું લાગે છે તો એડ કરવાનું, પણ અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપ આપેલું છે એટલે લગભગ તો કાંઈ ઘટશે નહીં। અહીંયા ઢાંકણ ઢાંકીને અડધાથી પોણા કલાક માટે આપણે આને રાખી દઈશું। પોણી કલાક થઈ ગઈ છે, આપણે જોશું તો અહીંયા આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। સંચળ પાવડર, નમક બધું એકદમ સરસ જ છે, એટલે કાંઈ નાખવાની જરૂર નહીં પડે। જો આ જ માપથી કરશો તો એકદમ પરફેક્ટ માપ થશે। હવે આપણે એક ઢોકળિયું લેશું, ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દેવાનું સાઈડમાં, અને અહીંયા તેની પ્લેટ લઈ અને તેલથી ગ્રીસ કરી લેવાની, જેથી કરીને જલ્દીથી નીકળી જાય। અને તેમાં જ આ બનાવેલું મિશ્રણ લઈ લેવાનું, એકદમ નવી જ રીતના થશે અને પાછું ફટાફટ થઈ જશે। આને ઢોકળિયામાં મૂકી દેવાનું છે બાફવા માટે। ઢોકળિયામાં આપણે 2 ગ્લાસ જેટલું નીચે પાણી ગરમ થવા રાખી દીધું છે, તેમાં જ હવે આપણે પ્લેટ રાખી દેવાની છે। ઢાંકણ બંધ કરી અને 5 થી 7 મિનિટ માટે થવા દેવાનું છે। 7 મિનિટ થઈ ગઈ છે, આપણે જોશું ફ્રેન્ડ। તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સાબુદાણા ફૂલી ગયા છે, બધું એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। આ તમે જોઈ શકો છો બાફા વગરની અને આ બાફેલી। તો આને આપણે લઈ અને હવે બીજી પ્લેટ રાખી દેશું। નીચે પાણી જોઈ લેવાનું, પાણી હોય તો કંઈ એડ કરવાની જરૂર નથી, નહીંતર થોડુંક એડ કરી દેવાનું। અને ફરી પાછું આપણે 5 જ મિનિટ માટે મૂકી દેવાનું। પેલી હોય એટલે 7 મિનિટની વાર લાગે, પછી 5 મિનિટમાં ફટાફટ થઈ જશે। અહીંયા આપણે બીજી પ્લેટ પણ જોઈ લેશું। અહીં તમે જોઈ શકો છો અહીંયા બીજી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે। આને લઈ લેશું અને ફરી પાછી બીજી પ્લેટ મૂકી દેશું। આ જ રીતના આપણે બધા જ બાફી લેશું। બધું જ બાફી લીધું છે અને ઠંડુ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા આપણે સંચામાં ભરશું અને સાથે સાથે એક પ્લાસ્ટિક બેગમાં પણ ભરશું। અહીં સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનો અને આ જ રીતના ભરી લેવાનો। અહીંયા સ્ટારવાળી ચકરી લઈ લેવાની અને તેલથી ગ્રીસ કરી લીધી છે, અને આપણે બંધ કરી દેશું। અને સાથે જ આપણે પ્લાસ્ટિક બેગમાં પણ તૈયાર કરી લઈએ। પ્લાસ્ટિક બેગમાં આ જ રીતના તમે ગ્લાસમાં રાખીને પણ કરી શકો, આ જ રીતના સાઈડમાં એક સાઈડ રાખીને પણ ભરી શકો છો। એક સાઈડ ભરી અને આ રીતના એકદમ સરસ પેક કરી દેવાનું, અને અહીંયા જોઈએ એવડું હોલ કરી લેવાનું। પેલા એકદમ નાનું હોલ કરવાનું, એવું લાગે તો જ વધારે મોટું હોલ કરવાનું। આ જ રીતે આપણે પ્લાસ્ટિક ઉપર બધી કરી લેવાની છે। પેલા આપણે પંખા નીચે જ સુકવશું અને પછી જ તડકામાં રાખશું, ઓવરનાઇટ પંખા નીચે રાખી દેશું। આ રીતે પ્લાસ્ટિક બેગ અથવા તો સંચામાં જેમાં ફાવે તેમાં ભરી
અને આ રીતે લાંબી લાંબી સળીમાં કરતું જવાનું. અહીંયા આપણી ટમેટા અને સાબુદાણાની વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આને આપણે ઓવરનાઇટ માટે પંખા નીચે સૂકવેલી હતી અને 2 થી 3 કલાક તડકામાં રાખી દીધી અને એકદમ સરસ સુકાઈ ગઈ. હવે આને તળીને પણ જોઈ લઈએ. અહીંયા આપણું તેલ એકદમ ફૂલ ગરમ થઈ જાય પછી જ આપણે અંદર લઈ લેવાની છે વેફર અને એકદમ હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે. અહીંયા જુઓ તમે, એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ છે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ પોચી રૂ જેવી અને ઉપરથી એકદમ કડક એવી આપણી ટામેટા સાબુદાણાની ચકરી અથવા તો વેફર અથવા સેવ બધું કહી શકાય છે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે એકદમ નવી જ રીતના બાફેલી છે, જેથી કરીને આપણી ચકરી એકદમ સરસ તૈયાર થઈ છે અને સાથે એકદમ નેચરલ કલર, કોઈ પણ ફૂડ કલર વગર આપણે એકદમ નેચરલ કલર આવેલો છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી સારી લાગે તો કમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.